દયાપર હાઈસ્કૂલ ખાતે યોજાયેલ 2 દિવસીય પુસ્તક મેળામાં સૌ પ્રથમ વખત જીપીએસસીની પરીક્ષા માટેના માર્ગદર્શક પુસ્તકો પણ રાખવામાં આવ્યા હતા. લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ પુસ્તક મેળામાંથી પુસ્તકનો લાભ લીધો. હવે જોઈએ દયાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. દયાપર સર્વપ્રથમ સંચાલિત હાઈસ્કૂલમાં પ્રથમ વખત 2 દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક મેળાની વિશેષતા એ હતી કે જીપીએસસી પરીક્ષા આપનાર ભવિષ્યના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા પુસ્તકો આ પુસ્તક મેળામાં રાખવામાં આવ્યા હતા, જેની બહોળી માંગ આ પુસ્તક મેળામાં જોવા મળી હતી. મામલતદાર સલીમ ડોડિયા, તાલુકા પંચાયતના પ્રતિનિધિ જસુભા જાડેજા, સરપંચ હસમુખ પોકાર, પુનિત ગોસ્વામી, દયાપર આમતક ટીવી ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ દર્શન સોની, નીતિન પટેલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ પુસ્તક મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હાઈસ્કૂલના આચાર્ય જીતેન્દ્રગીરી ગોસ્વામીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હાઈસ્કૂલ સંચાલિત આ પ્રથમ વખત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ 20 જેટલા પુસ્તકો મેળામાં ઉપલબ્ધ રાખવામાં આવે છે. અલગ અલગ પ્રકારના સાહિત્યના પુસ્તકો પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે. 45% ડિસ્કાઉન્ટ પણ પુસ્તક મેળામાં રાખવામાં આવે છે. વર્ષા જોશીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખૂબ જ સરસ પુસ્તક મેળો આ જોવા મળ્યો છે અને લોકો તેનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. તમામ શાળાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પુસ્તક મેળાને સફળ બનાવવા માટે આચાર્ય જીતેન્દ્રગીરી ગોસ્વામી, વર્ષા જોશી, કૃપલ જોશી, પ્રવીણા મહિરા, આશા મોચી, ભાવના ગોરચિયા, આરતીબેન ગાબુ, હેમેન ત્રિવેદી, અશ્વિન દવે, અશ્વિન પટેલ સહિતના લોકોએ ખાસ જહેમત ઉઠાવી હતી. નમસ્કાર, મારું નામ જીતેશ ગીરી ગોસ્વામી, આચાર્ય શ્રી સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલ દયાપર, તાલુકો લખપત. આજરોજ અત્યારની શાળામાં VRTI માંડવી અને સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલ દયાપર આ બંનેના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામાં અલગ અલગ 20 પ્રકાશનોના પુસ્તકો રાખવામાં આવ્યા છે, જેનામાં સાહિત્ય, નવલકથાઓ, નવલિકાઓ, પછી ધાર્મિક પુસ્તકો, ખાસ કરીને યુવાનો માટે ઉપયોગી હોય એવા જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની તૈયારી માટેના જીપીએસસી વિશાળ પુસ્તક મેળાનું ક્યારેય પણ આયોજન કરવામાં આવ્યું નથી. આ પુસ્તક મેળો રાખવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે આજના જે બાળકો મોબાઈલના પ્રવાહ તરફ આગળ વધી રહ્યા છે, તો એ પ્રવાહ નહિવત કરી અને આ બધા જ બાળકોનું, યુવાનોનું જે ધ્યાન મોબાઈલ તરફ છે ત્યાંથી કન્વર્ટ થઈ અને પુસ્તકો તરફ એ લોકો પ્રેરિત થાય, એ આ પુસ્તક મેળાનો ખાસ હેતુ રહ્યો છે. આજે સવારે લગભગ 3 શાળાઓના વિદ્યાર્થીઓ મિત્રો પુસ્તકો આવ્યા છે, એમને નિહાળ્યા છે અને તેની ખરીદી પણ કરી છે. વિશેષમાં જણાવતા મને આનંદ થાય છે કે આ કોઈ પણ પુસ્તક ઉપર 45% જેટલું ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલું છે. એમાં પણ એક વધારાની સ્કીમ એ રાખવામાં આવી છે કે કોઈ પણ શાળા અથવા તો કોઈ પણ સંસ્થા જો 10,000ના પુસ્તકો ખરીદી કરે છે તો એ 10,000ના પુસ્તકો ઉપર એમને 45% વળતર તો મળે જ છે. એટલે કે જો 10,000ના પુસ્તકોની ખરીદી કરે તો તેમને 5500 રૂપિયામાં 10,000ના પુસ્તકો મળે છે. તે ઉપરાંત VRTI તરફથી નક્કી કરવામાં આવેલા 5,000ના વધારાના પુસ્તકો તેમને ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવે છે. મતલબ કે કોઈ પણ શાળા કે કોઈ પણ લાઇબ્રેરી કે કોઈ પણ સંસ્થા જો 10,000ની ખરીદી કરે છે તેમને ચૂકવવાના માર્ક ક્લાર્કના એ સિવાયના પણ અનેક જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે, આ બધી સ્પર્ધાઓની તૈયારી માટેના પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે. લગભગ 15 થી 17 લાખના પુસ્તકો આ પુસ્તક મેળાની અંદર રાખવામાં આવેલા છે અને આ પુસ્તક મેળામાં પધારવા માટે લખપત તાલુકાની બધી જ શાળાઓને આમંત્રિત પણ કરવામાં આવી છે. આજે સવારે 9:30 વાગે આ પુસ્તક મેળાનું લખપત તાલુકાના મામલતદારશ્રીના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ ઉપરાંત આ પુસ્તક મેળો એટલે અમે અમારા તરફથી એક નવીનતમ પ્રયોગ કરેલો છે લખપત તાલુકા માટે અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ નહિવત કરી અને વધુમાં વધુ પુસ્તકોનું વાંચન કરે. ધન્યવાદ. મારું નામ જોશી વર્ષાબેન
હું સારસ્વતમ સંચાલિત દયાપર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમારે તારીખ 17 અને 18 બે દિવસનું ભાતીગઢ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકો, ધાર્મિક પુસ્તકો, નવલકથા, નવલિકાઓ, તમામ પ્રકારના પુસ્તકો અહીં આવેલા છે. તો સર્વે લખપત તાલુકાના તમામ વાંચક પ્રેમીઓને શાળા પરિવાર વતી તેમજ વીઆરટી સંસ્થા માંડવી વતી અમારી શાળામાં પુસ્તક મેળાનું આયોજન થયેલ છે. તો સર્વેને ગ્રામજનોને પુસ્તક પ્રેમીઓને આમંત્રણ આપું છું. જય હિન્દ, જય ભારત.